નમસ્કાર. શક્તિસિંહ ગોહિલ ભૂલ્યા ભાન. રાજ્યભરમાં લોકોની નજર રાજકોટ બેઠક પર છે, કારણ કે અહીં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા અને ભાજપની વિરુદ્ધમાં આખો ક્ષત્રિય સમાજ છે. પુરુષોત્તમ રૂપાલા એક વિવાદાસ્પદ નિવેદનથી ક્ષત્રિય સમાજમાં આક્રોશ વ્યાપી ગયો છે. અનેક વખત પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવા છતાં ભાજપ દ્વારા ટિકિટ રદ કરવામાં ન આવતા હવે વિરોધ ઉમેદવાર પરથી પક્ષ પર પહોંચી ગયો છે. તેમને ફાયદો કોંગ્રેસ ભરપૂર રીતે ઉઠાવી રહી છે. રાજકોટમાં યોજાયેલી એક સભામાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ ભૂલ્યા છે ભાન. તેઓએ મહાત્મા ગાંધીને રાહુલ ગાંધી સાથે સરખાવ્યા હતા. સાથે જ તેઓને જાહેર મંચ પરથી ગાંધીજી વિશે અપમાનજનક નિવેદન પણ આપ્યું હતું અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ત્યારે હવે રાજકોટમાં જ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે એવું નિવેદન આપ્યું કે વિવાદનો મધપૂડો છેડાયો છે. આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે. સાથે જ તેમણે ગાંધીજી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને તેઓએ કહ્યું હતું કે રાહુલ ગાંધી સંપૂર્ણપણે નિખાલસ અને સાચો માણસ છે, જેને પપ્પુ ઠહેરાવવાનો પ્રયત્ન કરાયો છે અને અબજો રૂપિયાના વાપર્યા. તેમ છતાં દેશ આજે સ્વીકારે છે કે રાહુલ ગાંધી એ બરાબર માણસ છે. ધન્યવાદ. જય હિન્દ.